કેમ છો મિત્રો? જય શ્રી રામ, જય જય દ્વારકાધીશ. તો હું ગોહિયસ બ્લોગર. તો આજના વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજનો વ્લોગ અમે રાતના કર્યો છે, રાતના 9 વાગ્યાને ચાલુ કર્યો છે. શું કામ ખબર? તો ચાલો પૂરી કહાની કહું. પૂરી કહાની કહું ને તો અમે કાલ રાતે 8 વાગે જમી કરીને નવરા થઈ ગયા હતા. વાવ! અને છે ને બાણે બેઠા હતા તો ઓચિંતાને ઉપરથી અવાજ આવ્યો ધડાંગ જેવાનો. ખબર નહીં હવે કહેવાનો અવાજ આવ્યો હોય તો અમે ચેક ચાક ન કર્યું. એ અમારી ભૂલ, મોટી ભૂલ કરી. તો એ ચેક ચાક ન કર્યું. તો પછી 9, 10 ને 11 વાગી ગયા. તો અમે ઉપર સૂવા માટે જઈયા. તો જોયું ને તો સ્લાઇડ છે ને જુઓ, આ બધી પડેલી હતી અહીંયા નીચે. તો કાલ રાત ને બધું સાફ કરી નાખ્યું હતું. અહીં તો બધું સાફ કરી નાખ્યું, પછી કૂતરા પાથરા છે. અને આજે આ બધું છે ને તમને દેખાય જવો ઉપર આ ગાઢેલું છે ને એ આખું ગાઢવાનું છે. અને બધું કામ કરવાનું છે. એટલે છે ને ઓલું કલર કામ ભેગું થયું હતું ને ભેગું આ કામ થઈ જાય. કારણ કે જો અહીંથી તૂટેલું છે, આખું કોણ નાખું ને એટલે હે ને કંઈ વાંધો ના આવે. પછી આટલું કરીએ તો આગળ જતાં આમ કાંઈ પ્રોબ્લેમ આવે. એના કરતાં આખું તોડીને પાછું રિનોવેશન કરીશું. અને અત્યારે છે ને આપણે આપણી રીતે છે ને આખું તોડી નાખવાનું છે, જેટલી છત છે ને એટલી. તો બસ એ જ કારણ હતું. કારણ માતાજીની દયાથી કંઈ વાંધો નથી આવ્યો, કોઈને ચોટચાટ નથી થઈ ગઈ, વાંધો નહીં. અને આપણે અહીંયા 3 ખાટલા છે, અમે 3 ખાટલા એને સૂતા હતા. તો આજે છે ને અમારે બારે સૂવું જોશે, અહીંયાની પણ માં ગાઈસ અડધી પાઇપ પડેલી છે ને આ બધી આ આખી પાડી નાખવાની છે. એટલે હે ને આખું રિનોવેશન થઈ જાય એટલે આખી છત બની જાય. અને એના માટે છે ને નીચે ગોદરા રાખી દીધા છે, લાદીમાં વાંધો ના આવે તે માટે. અને અહીંયા જે ફારાઓ છે એટલે બધાય માટે આ બધામાં ફાર આવી જાય છે, એટલે હે ને લાદીમાં વાંધો ના આવે. પછી તો આ બધું થયું હતું રાતના. આ બધું કરવામાં ને રાતના 12 વાગી જાય છે લગભગ, બાકી નથી ખબર, વાગી ગયા છે. તો આ વિડીયોનો અંત સુધી જોજો. અને જો તમે નવા હોય તો આ વિડીયોને લાઈક કરી નાખજો, ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો કન્ટિન્યુ. તો ગાઈઝ ઓલું બધું પાથરવાનું હતું ને માટે પાથરનું લઈ લીધું છે, ફાર આવે ને તે. હા, તો ઉપર એ છે ને પાથરવાનું છે. તો ફટાફટ જાય અને હે ને તમને દેખાડીએ તો આપણે કેવી રીતના કરવાનું છે. તો રાખજો કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈઝ આપણું થોડી કરીને ચાલુ થશે. અને જેને આપણે 2 ઓથડો લઈ આવ્યા છું. ક્યાં બોલો તમે? ઓથડો લઈ આવ્યા છે અહીંયા મારવા માટે. क्या जोक मारा भाई मजा आ गया भाई, मजा आ गया ये તો થોડી ઘરમાં આપણું ચાલુ થશે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी. આપણા યુદ્ધની જોડાવામાં છે ને હું હઈશ, પપ્પા હશે, બહેનો છે, મમ્મી હશે. અમે 4 જણા યુદ્ધ ચાલુ કરવાના છીએ. समझ गया. ને આ બધું યુદ્ધ જોવા માટે છે ને તમે ફરી એકવાર આ વિડીયોને લાઈક કરી નાખો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. તો મિત્રો આપણું ટેબલ આવી ગયું છે. જો આ આપણું ટેબલ છે, આની માથે ચડીને ને આપણે આ બધું તોડવાનું છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો ગાઈઝ આપણે હે ને ઘોડા માથે ચડી ગયા છે. આવો આપણો ઘોડો છે. અને આ પંખો દેખાય એ ગાઢવાનું છે. અને નહીં ગાઢીએ ને તો આ બધી ગાઢશું ને તો તૂટી જાય પંખો, ખર્ચા ભેગો વધારે ખર્ચો થાય. અને મમ્મી લઈ આવ્યા છે પકડ, દેખાડો તો જરીક પકડ. હા જો પકડ લેતા આવ્યા છે. બોલ ખોલ નાખીને સાઈડમાં રાખીએ, નકર વધારે ખર્ચો થઈ જાય આપણે. તો ખોલ નાખો પછી આપણે આ બધું તોડીએ. ગાઈઝ થોડીક આપણા આકિતભાઈ છે ને એ મદદ કરવા માટે આવી ગયા છે.
હા તો ફાઇનલી મિત્રો રીતે થઈ ગયું છે અને જોઈ લો તમે ફાઇનલી તો થઈ ગયું ને સાફ સફાઈ છે ને એ કાલે કરવાની છે બેનને અને હવે અહીંયા ગોદરા પડ્યા ને એ હવે બાણે લઈને જવાના છે પાથરવા માટે અને આપણે બાણે સુવાનું છે કારણ કે અહીંયા એક જ પંખો અને અમે 4 જણા એટલે પવન ના આવે એટલે આપણે જાશું બાણે સુવા માટે તો ચાલો કન્ટિન્યુ તો ગાઈઝ આપણે આવી ગયા છે અગાસી માથે તો હવે અત્યારે અહીંયા સુઈ જઈશું ને આ વ્લોગને અહીંયા એન્ડિંગ કરી નાખીએ તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ વિડીયોને લાઈક કરી નાખજો અને નેક્સ્ટ વિડીયો કેનો નાખવું એ કમેન્ટમાં નાખી નાખજો અને મારો વિચાર છે કે આપણો બગીચો છે ને તમને અત્યારે દેખાશે તો નહીં આ બગીચો છે ને બગીચાનો વ્લોગ નાખવું હું કહેવાનો ખબર એ સસ્પેન્સ છે તો એ કહેવાનો છે તમે વિચારીને કહેજો મને કમેન્ટમાં ને બીજો કેનો વ્લોગ નાખવું એ તમે કમેન્ટમાં જરૂર કહી દેજો તો મિલતે હૈ નેક્સ્ટ વ્લોગ મેં તો ત્યાં સુધીમાં બાય બાય